2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2025નું વર્ષ શરૂ થઈ રહ્યું છે. કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો અદ્ભુત આકાશી નજારાએ આકર્ષણ જમાવ્યું હતું. 2024ના વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત કેમેરામાં કેદ થયો છે. આવા અદ્ભુત નજારો પણ વર્ષમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે. કચ્છના સફેદ રણમાં વર્ષ 2024ના છેલ્લા સૂર્યાસ્તને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવ્યા છે. આજે 31મી ડિસેમ્બર 2024ના રોજ સાંજે કચ્છના સફેદ રણમાંથી વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવો એ અનેરો લ્હાવો છે. કચ્છના સફેદ રણમાં ભારત વર્ષના સૂર્યના અંતિમ કિરણો સૌથી છેલ્લે અહીં પડે છે અને તેને જોવાનો એક અનેરો લ્હાવો છે. मेरा नाम मनु है और मैं मुंबई से आई हूँ. नाम प्रगति है, मैं दिल्ली से आई हूँ. और हम दोनों बहन हैं. हम लोग आज ही पहुंचे हैं कच्छ. हम लोग पूरा गुजराती टूरिज्म कर करके आ रहे हैं और पहली बार ही आ रहे हैं यहाँ पे. एकदम स्नो टाइप फीलिंग आ रही है, बहुत ही बढ़िया. और मतलब फोटोज भी ऐसी आ रही है कि स्नो, मतलब मेरे को बहुत ही, मैं माउंटेन पर्सन हूँ, मैं नहीं हूँ बीच वाली पर्सन, लेकिन यहाँ पे आके बहुत ही अमेजिंग सा लग रहा है. और कल भी हम लोग आने का प्लान कर रहे हैं. 1 डे ट्रिप था, लेकिन इतना ब्यूटीफुल है, इतना मेस्मराइजिंग है कि कल वापस आने का मतलब सनसेट अभी देख रहे हैं, कल मॉर्निंग में फिर से सनराइज भी देखेंगे. तो और जैसा वीडियोस में दिखता है उससे और बहुत ज्यादा बहुत सुंदर है. ब्यूटीफुल है उससे. फिर बताना. मस्ट एक्सपीरियंस, मतलब मस्ट हैव एक्सपीरियंस है. थैंक यू. વર્ષના અંતિમ સૂર્યાસ્તની તસવીરો કચ્છના સફેદ રણની છે. વર્ષ 2024ના સૂર્યના અંતિમ કિરણો જોવાનો લ્હાવો લેવા અનેક પ્રવાસીઓ દેશ વિદેશથી કચ્છમાં ઉમટી પડ્યા છે. જ્યારે અનેક પ્રવાસીઓ વર્ષ 2024ના છેલ્લા સૂર્યાસ્તની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરવા માટે ઉમટી પડ્યા છે. મારું નામ કાનજીભાઈ હીરાભાઈ રાઠોડ છે. આજે અમે કચ્છના રણમાં આવ્યા છીએ. 2024નું છેલ્લો જે સૂર્યાસ્ત છે એ જોવા માટે થઈને, એનો નજારો જોવા માટે થઈને 2024નો આજે છેલ્લો દિવસ છે. 2025ની કાલની શરૂઆત છે, એટલે અમને એવું લાગ્યું કે હાલો આપણે સૂર્યાસ્ત કેવી રીતના થાય છે અંત 2024નું એ જોઈ લઈએ. નજારો જોવા માટે થઈને અમે કચ્છના રણમાં આવ્યા છીએ. જિલ્લાના ધોરડોમાં સફેદ રણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. ત્યારે કચ્છના સફેદ રણમાં વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવા માટે રાજ્યોના અલગ અલગ શહેરોમાં પ્રવાસીઓ સૂર્યાસ્ત જોવા માટે આવ્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે સફેદ રણમાં સૂર્યાસ્ત જોવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. મારું નામ મહેશ આહિર છે અને આજે કચ્છના સફેદ રણમાં આવ્યો છું. 2024નું છેલ્લો સૂર્યાસ્ત જોવાનો નજારો જોવા માટે આજે આવ્યો છું અહીં. અને આ 2024નું સૂર્યાસ્ત કચ્છમાં ક્યારે અસ્ત થાય છે તે જોવા માટે રાહ જોઈ રહ્યો છું. અને ખરેખર કચ્છમાં જોવાલાયક સ્થળ આ સફેદ રણ અને એવા ઘણા બધા વિસ્તારો છે જે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જે સૂત્ર છે એને સાર્થક કરતા આવા અમુક અને લોક સાંસ્કૃતિક અને કચ્છની કળાને જોવા માટે ખાસ જોવાલાયક અમુક સ્થળો એવા પણ જોવા મળે છે. તો આજે અહીં ધોરારણમાં ખાસ કરીને આપણા કચ્છની અંદર સૂર્યાસ્ત ક્યારે થશે તેની રાહ જોઈને બેસી રહ્યો છું અને એ જોવાનું રહ્યો હવે સૂર્યાસ્ત ક્યારે થશે. ભારતનો સૌથી છેલ્લો સૂર્યાસ્ત ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ મોટી ગુવર ગામે થાય છે. દેશના લગભગ બધા રાજ્યોમાં અંધારું થઈ ગયું હોય ત્યારે કચ્છના મોટી ગુવર ગામે સૂર્યાસ્ત થાય છે. કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓ સૂર્યાસ્ત જોવા અને સફેદ રણની મજા માણી રહ્યા છે. કચ્છના સફેદ રણમાં 31મી ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.